ના બાજુ પેન. ચલો હવે આપણે નવું ચેપ્ટર આજે સ્ટાર્ટ કરીશું. લાસ્ટમાં શીખ્યા હતા આપણે ઇન્વેન્ટરી. નવો પોઈન્ટ હવે સ્ટાર્ટ કરીએ. ચેપ્ટર નંબર 5 ડેપ્રિસિએશન. ગુજરાતીમાં જેને કહેવામાં આવશે ઘસારો. તો ક્વેશ્ચન થાય ઘસારો એટલે શું? ઘસારો ગણવો કેમ? લખવો કેમ? કોના ઉપર ગણવો? આ બધા ક્વેશ્ચન છે. તો ક્વેશ્ચનનું સમાધાન આપણને આપવામાં આવ્યું છે AS10 દ્વારા. ઇન્વેન્ટરીને કયું અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ લાગુ પડે છે? AS2. ઇન્વેન્ટરી કોને કહેવાય એવું આપણને કોને કીધું છે? AS2. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 2. એટલે સ્ટોક કોને કહેવાય? સ્ટોક એટલે ઇન્વેન્ટરી, ગુડ્સ જે બોલો છે. તો આને કયા ભાવે લખતા યાદ કરો તો ઇન્વેન્ટરી કયા ભાવે લખતા? કોસ્ટ ઓર NRV, which is lower to less. આ જે કીધું હતું ને આવું કરજો, એ કોણે કીધું હતું તમને? AS2, અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 2. એમ કોઈ મિલકત ઉપર કેટલો ઘસારો ગણવો એનું ડિસ્કશન કોણ કરશે? AS10. કોને મિલકત કહેવાય અને મિલકત ઉપર ઘસારો કેમ ગણવો એનું ડિસ્કશન કોણ કરે છે? AS10. આ બધું આવતા વર્ષે ડિટેલમાં ભણવાનું છે. ટોટલ 29 AS છે અને 5 ચેપ્ટર અલગ. તો આવતા વર્ષે આટલું આપણે શીખવાનું છે. તો એપ્રોક્સ પકડીને ચાલો 35 ચેપ્ટર આવતા વર્ષે શીખવાના છે. ઓહ ભણવાનું એ ભણવાનું જ છે. ઓહ કયો ન કયો કઈ ફરક નહીં પડે. ઓહ કેટલું ભણવાનું. ચાલો ઘણી વાર નામ મોટું હોય, અંદર હોય નાનું એવું ટોપિક, તો કોઈ દિવસ ગભરાવા નહીં. હંમેશા AS10 ડિસ્કશન કરવાનું છે. તો આ ચેપ્ટરની અંદર છે શું બરાબર જો આખા ચેપ્ટરનો રિવ્યુ આપું છું. તો સૌથી પહેલા તો કે છે AS અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ. આ ચેપ્ટર કહે છે કે કોને એસેટ કહેવાય. પહેલા કોને એસેટ કહેવાય. બીજું એસેટ ઉપર ઘસારો ગણવો. તો કઈ એસેટ ઉપર ઘસારો ગણવો? મિલકત 2-3 પ્રકારની આવે. જેમ કે પહેલા મિલકત 2 પ્રકારની આવે. એક ટેન્જીબલ આવે, એક ઇન્ટેન્જીબલ આવે. એક ટેન્જીબલ આવે, એક ઇન્ટેન્જીબલ આવે. ટેન્જીબલમાં પણ ઇન્ટેન્જીબલમાં 2 આવે પાછા પ્રકાર. એક ફિક્સ એસેટ આવે એટલે જેનો બેનિફિટ લાભ ધંધાને કેટલો સમય મળે? મોર ધેન 1. એક મિલકત આવે ચાલુ મિલકત બોલતા આપણે ઇંગ્લિશમાં એને કરંટ એસેટ બોલાય. તો 2 પ્રકારની આવશે એસેટ. એક આવશે ફિક્સ એસેટ, એક આવશે કરંટ એસેટ. તો હવે કોના ઉપર ઘસારો ગણે? તો એસે આપણને કીધું કે હંમેશા જે ટેન્જીબલ એસેટ હોય ને, કેવી એસેટ? ટેન્જીબલ, એના ઉપર ડેપ્રિસિએશન ગણાય. પણ બધી ટેન્જીબલ એસેટ ઉપર નહીં ગણાય. ટેન્જીબલ એટલે શું? દ્રશ્ય, જેને જોઈ શકાય, સ્પર્શ કરી શકાય. તો આપણે કઈ મિલકત ઉપર ઘસારો ગણી શકાય? બધી જોઈ શકાય એવી નહીં. જે મિલકત ફિક્સ છે એના ઉપર ઘસારો ગણાય. વળી પાછો ક્વેશ્ચન, કોને કેવી ફિક્સ એસેટ? તો એ છે કીધું કે જેનો બેનિફિટ ધંધાને, આવું આપણે શીખી ગયા છે. આપણે કેપિટલ એક્સપેન્ડિચર યાદ છે, એમાં ડેફિનેશન હતી કે સચ એક્સપેન્ડિચર, એવો ખર્ચ જેનો બેનિફિટ ધંધાને કેટલો સમય મળે? મોર ધેન 1 year. હા, તો આ એ છે કીધું કે ફિક્સ એસેટ કોને કહેવાય? તો એમાં ભણે કીધું ને 2 ડેફિનેશન આપી. ફિક્સ એસેટ જે ટેન્જીબલ એસેટ છે જેનો બેનિફિટ કેવો મળે? મોર ધેન 1 year. એક તો છે ને છે.
બીજી ડેફિનેશનમાં હારે કહી દીધું એને કે પ્લસ આ જે એસેટ તમે હેલ્ડ કરી છે ને, હેલ્ડ ફોર યુઝ હોવી જોઈએ, નોટ ફોર રીસેલ. વેચવાના પર્પઝથી ન હોવી જોઈએ, વાપરવાના પર્પઝથી હોવી જોઈએ. તો આવી મિલકત ઉપર ઘસારો ગણી શકાય. વળી ક્વેશ્ચન, તો હું જેનો બેનિફિટ 1 વર્ષ કરતા વધારે હોય, માની લો હેલ્ડ ફોર યુઝ પણ રાખીએ છીએ, તો બધી મિલકત ઉપર ઘસારો ગણાય નહીં. તો એ છે ઓર એક સેન્ટેન્સ એડ કરી દીધું. પાછો આ જે બેનિફિટ મળે છે ને, એ અનલિમિટેડ બેનિફિટ ન હોવો જોઈએ, એટલે કે શુડ બી લિમિટેડ બેનિફિટ, શુડ બી લિમિટેડ બેનિફિટ. જેમ કે સમજવા માટે 11-12 માં તમે જમીન ઉપર ઘસારો ગણતા ને, 20% કે 25% ગણતા જ નહીં, આના કારણે ન ગણતા. 12માં ક્યારેક 11માં વિચારે એવો છે ને કે જમીન ઉપર ઘસારો શું કામ ન ગણાય, શું કામ ન ગણાય? તો આણે કીધું તમને કે શું કામ ન ગણતા, જો જમીનનો લાભ 1 વર્ષ કરતા વધારે મળે, હા, એને આપણે યુઝ માટે રાખવી હોય, હા, શું યુઝ થાય, જમીનનો શું યુઝ કરવી, આપણે એમાં ખેતી કરવી અથવા ફાર્મ હાઉસ બનાવી, કોઈને ભાડે આપવી, કોઈ પણ બેનિફિટ હોય. પણ જે આ લાઈફ, મને જે આને બેનિફિટ મળવાનો છે, લાઈફ બેનિફિટ બોલો અથવા એની લાઈફ બોલો, લાઈફ કેવી હોવી જોઈએ? લિમિટેડ હોય, એટલે આજીવન માટે લાભ ન મળવો જોઈએ. બોલો, વર્ષો પહેલા પણ જમીન હતી, આજે બી જમીન છે, ડાયનોસોર આવીને બિચારા વહી ગયા, તો જમીન તો છે ને છે. ટૂંકમાં બેનિફિટ અનલિમિટેડ છે. તો જે મિલકત ઉપર અનલિમિટેડ બેનિફિટ મળતો હોય એના ઉપર ડેપ્રિસિએશન ગણી શકાય ને, એવું આ AS10 કીધું. આ બધું કોણે કીધું આપણને? AS10 કે એસેટ કેટલા પ્રકારની હોય, તો કોની વાતો થાય? AS10 કોની વાત કરશે? ટેન્જીબલ. ટેન્જીબલમાં પાછી કેટલા પ્રકારની એસેટ હોય? ફિક્સ અને કરંટ. એમાંય કીધું બધી ફિક્સ એસેટ ઉપર ઘસારો લાગે. કોને કહેવાય ફિક્સ એસેટ? તો ડેફિનેશન કે જેનો બેનિફિટ કેવો મળે? વર્ધનવાના. અને બિઝનેસમાં હેલ્ડ કરી હોય યુઝમાં. તો હું આ બે કન્ડિશન જો ને તો બધા ઉપર ઘસારો ગણવો પડે. તો એ છે ઓર ચોખવટ કરી કે પાછો જે એસેટ આપણે હેલ્ડ કરીએ છીએ એની લાઈફ અથવા બેનિફિટ કેવો હોવો જોઈએ? લિમિટ. જેને આ ડેફિનેશન ફુલફિલ થાય ને એના ઉપર જ ઘસારો લાગશે. જે મેં બોલતા હું લીખતા હું તો અહીંયા પૂછજો. તો ડેપ્રિસિએશન ગણવા માટે પહેલા એસેટ જોઈએ. એસેટ પહેલા મેન બે પ્રકાર હોય, ટેન્જીબલ, ઇન્ટેન્જીબલ. ટેન્જીબલમાં પાછા બે હોય, ફિક્સ એસેટ, કરંટ એસેટ. ફિક્સ એસેટ ઉપર બધા ઉપર ઘસારો નહીં લાગે. જેના ઉપર ઘસારો લાગે, જેના ડેફિનેશન ફુલફિલ થાય ત્રણ, એને કહેવાય ડેપ્રિસિએબલ. ડેપ્રિસિએબલ એસેટ. અને જેના ડેફિનેશન ફુલફિલ ન થાય એને કહેવાય નોન ડેપ્રિસિએબલ એસેટ. થોડું ખબર પડી? ચલો, તો એ જે લખ્યું છે પાછળ ઓર લખ્યું પાછળ, કોને કહેવાય ડેપ્રિસિએબલ એસેટ? જો મેં ત્રણ કન્ડિશન લખી દીધી. ગુજરાતી શું થાય? ડેપ્રિસિએબલ એસેટ એટલે ઘસારા પાત્ર અથવા યોગ્ય, ઘસારા યોગ્ય અથવા પાત્ર મિલકત. ગુજરાતી થાય એમ ઘસારા પાત્ર અથવા યોગ્ય મિલકત. કોને કહેવાય ઘસારા પાત્ર કે યોગ્ય મિલકત? તો ત્રણ આપ્યો જો. એક તો લાઈફ યુઝ બેનિફિટ. કેવો હોવો જોઈએ બેનિફિટ? મોર ધેન 1 અકાઉન્ટિંગ પીરિયડ, એટલે 12 મહિના કરતા વધારે, વર્ષ કરતા વધારે. બીજું કીધું લાઈફ ઓફ એસેટ શુડ બી લિમિટેડ. એનો બેનિફિટ, એની લાઈફ કેવી હોવી જોઈએ? લિમિટેડ. અને ત્રીજું કીધું એસેટ શુડ નોટ બી ફોર રીસેલ પર્પઝ. વેચવાનો પર્પઝ ન હોય તો કેવો પર્પઝ હોવો જોઈએ? હેલ્ડ ફોર યુઝ. વાપરવાનો પર્પઝ હોય. હેલ્ડ બાય બિઝનેસ ફોર યુઝ પર્પઝ. આ યુઝ નો શું પર્પઝ હોઈ શકે? તો ડિપેન્ડ્સ ઓન.
આપણી પાસે કેવી એસેટ છે? માની લો આપણી પાસે મશીન હોય તો મશીનને આપણે કઈ રીતે ધંધામાં યુઝ કરવી? પ્રોડક્શન. બટ માની લો સમજવા માટે આપણી પાસે એક ઇનોવા કાર છે, તો ઇનોવા કારને અથવા તો કોઈ ટ્રક છે, ચલો બિઝનેસમાં એક ટ્રક છે, તો એ ટ્રકનો શું યુઝ કરવી? માલ સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવે, એને ગુડ સપ્લાય માટે રાખ્યો કહેવાય. શું કર્યું કહેવાય? ગુડ્સ. તો ટ્રક, બોલો ટ્રકનું લાઈફ 1 વર્ષ કરતા વધારે હોય? પણ કાયમ માટે ટ્રક હાલશે વર્ષો વર્ષ, પેઢીના પેઢી? નહીં. તો લિમિટેડ લાઈફ છે. અને ધંધામાં હેલ્ડ ફોર યુઝ, કયા યુઝ માટે રાખી? ગુડ સપ્લાય માટે, એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે. ખબર પડી ગઈ? ચલો, અથવા તો માની લો સમજવા માટે આપણી પાસે આ બિલ્ડિંગ છે, એમાં 3 માળ છે, 2 માળ ખુદ યુઝ કરવી છે બિઝનેસ, ઉપલો માળ ખાલી પડ્યો છે, ત્રીજો માળ ખાલી, ઘણા પડ્યો ખબર ને, ખાલી માળ પડ્યો રહેતો હોય તો એ શું કરી દે? ભાડે આપે. ઘણા પાસે માળ હોય પડ્યો હોય ઉપલો માળ ખાલી, તો બીજાને ભાડે આપે, વાપરવા આપે, તું વાપર, મારો માળ તું વાપર. ઘરની કોઈ બુદ્ધિ ન ચલાવે, બીજાને ભાડે આપે. તો બદલામાં આપણને શું મળે? કોકને આપણી મિલકત વાપરવા આપી તો ભાડું. તો રેન્ટલ પર્પઝ બી હોઈ શકે, અથવા અમુક વાર મિલકત એવી હોય જે આપણે વાપરવાનો પર્પઝ છે, એમાં વહીવટ કર. ઘણા લોકો વહીવટમાં બહુ માનતા હોય, કાંઈ પણ થાય લાવ હું વહીવટ કરી નાખું, મને આવડે છે, વહીવટમાં બહુ માનતા હોય. તો ઘણી વાર આવી મિલકત વહીવટ માટે રાખી. સર જરા ડેમો આપો વહીવટ કરવા માટે. જેમ કે સમજવા માટે, તમે જ્યારે બી કોઈને બજાજ ભૂલથી ક્વેરી આવે અને મને નીચે પૂછવા આવે તો શું કરવી આપણે લોકો? તો હું અને તમે નીચે પરોઠી વાળે બેસી જાય બધા અને વહીવટ કરી નાખી. નહીં તો શું થાય? ટેબલ રાખ્યું, ટેબલ. આ ટેબલ જે ધંધામાં મેં હેલ્ડ કર્યું ને, એ એડમિનિસ્ટ્રેટિવ પર્પઝ છે. એડમિનિસ્ટ્રેટિવ એટલે વહીવટ. જેમ કે માની લો એમાં બધી સ્કેલ ને એવું રાખેલું હોય, પેન ને એવું રાખ્યું હોય, કેલ્ક્યુલેટર ને એવું, પછી અમુક અમારા કામના હોય એવા ચોપડા અંદર રાખેલા હોય. તો બોલો એ શા માટે રાખ્યા છે? જ્યારે જરૂર પડે એમાં વહીવટ કરશું, ધંધાનો વહીવટ એમાં કરશું. સમજાણું? તો અમુક એસેટ કેવી હોય, શા માટે રાખી હોય? એડમિનિસ્ટ્રેટિવ. તો ડિપેન્ડ્સ ઓન કયો યુઝ. તો એસેટ જેવી છે એવો યુઝ થશે. તો કોને કહેવાય? પેલા ડેપ્રિસિએબલ એસેટ, ઘસારો ગણી શકાય એવી મિલકત. 3 કન્ડિશન ફૂલફિલ થાય, ઓલ 3 કન્ડિશન ફૂલફિલ, એને કહેવાય ડેપ્રિસિએબલ એસેટ. બોલો કઈ પહેલી? લાઈફ અથવા બેનિફિટ હોવો જોઈએ મોર ધેન 1. બીજું હેલ્ડ ફોર યુઝ, યુઝમાં 4 માંથી કોઈ પણ હોઈ શકે. ત્રીજું કારણ, લાઈફ એની કેવી હોવી જોઈએ? લિમિટેડ હોવી જોઈએ. અનલિમિટેડ લાઈફ હોવી જોઈએ નહીં. તો એને શું બોલાય? ઘસારા પાત્ર અથવા યોગ્ય મિલકત. ઇંગ્લિશમાં કહેવાય ડેપ્રિસિએબલ એસેટ. ક્લિયર મુદ્દો? પાક્કો છે? ચલો, તો ઘસારો કોને કહેવાય? આ તો ઘસારા પાત્ર મિલકત કીધી. ઘસારો કેમ ગણવો? હવે કઈ રીતે ગણવો? ક્વેશ્ચન છે. તો એ છે પણ એક આપણને ડેફિનેશન આપી દીધી કે ઘસારો એટલે શું? પરમેનન્ટ એન્ડ કન્ટિન્યુ ડિક્રીઝ એસેટ વેલ્યુ ડ્યુ ટુ પેસેજ ઓફ ટાઈમ, ફિઝિકલ વિયર એન્ડ ટીયર. ફિઝિકલ વિયર એન્ડ ટીયર એટલે સર મને સમજાતું નથી શું કહેવા માંગુ છું. પરમેનન્ટ એન્ડ કન્ટિન્યુ એટલે પરમેનન્ટ એટલે કાયમ, કન્ટિન્યુ એટલે સતત. સતત કાયમ ઘટાડો થયા જ કરે મિલકતની વેલ્યુમાં. શું કામ? ડ્યુ ટુ એટલે ના કારણે. કોના કારણે? પેસેજ ઓફ ટાઈમ એટલે સમય પસાર થવો, પાસ થવો, સમય પાસ થવો. તમે 12માં પાસ છે ને, એટલે શું થયું? 12માં પાસ છે એટલે થયું શું? તમે કેમ પાસ છે એટલે થયું શું? સમય પસાર છો, તમે આગળ ગયા. પાસ થયો મતલબ આગળ જાઓ, પસાર થવો. 12મું પસાર થઈ ગયું, કોલેજ આવી, કોલેજમાં સીએમ આવ્યા, ભાગ્યા આપણે આવ્યા, અડધાને એવું થતું તો લખ્યું છે વિથ પેસેજ ઓફ ટાઈમ.
સમય પસાર થાય ને તો બી ઘસારો લાગે. કેમ લાગે હમણાં મારે સમજાવવાનું. અથવા ફિઝિકલ યુઝ ન બોલે તો કાઉન્સમાં લખ્યું વિયર એન્ડ ટીયર. આખું વાંચવાનું, એકલા નથી વાંચવાનું. વિયર એટલે પહેરવું, ટીયર એટલે આંસુ પાડવા. આવું નથી. આ વિયર એન્ડ ટીયર નો મતલબ થાય ફિઝિકલ યુઝ કરવી એટલે એનું આયુષ્ય ઘટે. કઈ રીતે ઘટે હમણાં સમજવી. ત્રીજું કારણ, ચેન્જ ઇન ઇકોનોમિક એન્વાયરમેન્ટ એટલે વાતાવરણમાં બદલાવ છે. આવું કે નહીં, જે આપણો આર્થિક જે જગ્યાએ બિઝનેસ કર્યો છે, બજાર છે, એમાં કોઈ ચેન્જીસ થયા એવા. જેમ કે સમજવા માટે છે, ટેકનોલોજીમાં કોઈ ચેન્જીસ થયા તો પણ આપણા એસેટની વેલ્યુ ઘટી છે. કેમ ઘટી થોડી વાર પછી સમજ. અને છેલ્લું, એક્સપાયરી ઓફ લીગલ રાઇટ. જો આપણને કોઈ કાનૂની અધિકાર મળ્યો હોય એ ખતમ થઈ જાય તો પણ આપણા એસેટની વેલ્યુ ઘટે. તો પહેલા ડેપ્રિસિએશન એટલે હું ડેપ્રિસિએશનનું આપણને ડેફિનેશન આપી. શું કહે છે? પરમેનન્ટ અને કન્ટિન્યુ. શું થાય પણ પરમેનન્ટ ને કન્ટિન્યુ? ડિક્રીઝ થાય વેલ્યુમાં. કઈ ને કોની વેલ્યુમાં? એસેટની વેલ્યુમાં પરમેનન્ટ અને કન્ટિન્યુ ડિક્રીઝ થાય. શું કામ? ડ્યુ ટુ પેસેજ ઓફ ટાઈમ, ફિઝિકલ યુઝ એટલે કાઉન્સમાં લખ્યું વિયર એન્ડ ટીયર, ડ્યુ ટુ ચેન્જ ઇન ઇકોનોમિક એન્વાયરમેન્ટ. અને ચોથું, એક્સપાયરી ઓફ લીગલ રાઇટ. તો બી ઘસારો લાગે. હવે ઘસારો લાગે કેમ? હવે સમજવા. તો એક સમજવા માટે આપણે ટોપિક બનાવીએ. આ ઘસારો એટલે હું ને મિલકત ને બધું જોઈએ સમજ. માની લો સમજવા માટે મારી પાસે કાર છે જેનું નામ છે ટાટા અલ્ટ્રોસ. સમજવા માટે મેં કાર ખરીદી 11 લાખ રૂપિયા. કારની વેલ્યુ કેટલા રૂપિયા છે? 11. કાર એટલે એસેટ કહેવાય. પેલા બેનિફિટ મોર દેન 1 યર છે. હેલ્ડ ફોર યુઝ રાખી છે કે વેચવા માટે? ત્રીજો, લાઈફ લિમિટેડ છે. તો આ કારને કેવી એસેટ કહેવાય? કારને કેવી એસેટ કહેવાય? ડેપ્રિસિએબલ એસેટ. આટલું ક્લિયર? ચલો, કેટલામાં ખરીદી મેં? 11 લાખ. મેં કાર ખરીદી ને તો ગવર્મેન્ટે મને આરસી આપી. શું આપી? આરસી. એટલે હું આપ્યું આરસી એટલે રજિસ્ટર્ડ સર્ટિફિકેટ. એમાં લખ્યું હોય ડિટેલ કે ભાઈ તું આ કાર 15 વર્ષ માટે ચલાવી શકીશ. કેટલા વર્ષ માટે? લાઈફ લિમિટેડ થઈ ગઈ. હા, કેટલી? 15. જેમ જેમ હું આ કારને ચલાવતો જઈશ તો આની કારની વેલ્યુ વધતી જાય તો ઘટે. જો તમે જ બોલો ઘટે તો હું ઘટાડું, તમે કીધું એવું કરીશું તો આ વેલ્યુ ઘટતી જાય. બહુ ઝડપથી ઘટશે ભાઈ. ધીમે 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 છે ને આમ થાય, એકદમ ધીમે ધીમે ઘટશે. પછી એક સમય આવશે ઘટવાનું બંધ થઈ જાય. આમ ઘટે. એસેટની વેલ્યુ આમ ઘટે. પહેલા ફાસ્ટ ઘટે, પછી સ્લો થાય, પછી એકદમ સ્લો થઈ જાય. આ રીતે વેલ્યુ ઘટશે. સમજવા માટે આ પહેલું વર્ષ હતું. પહેલા વર્ષે ગાડીની વેલ્યુ કેટલી છે? 11 લાખ. 15મા વર્ષે ગાડીનું આયુષ્ય પૂરું. ગવર્મેન્ટ મને રોડ ઉપર નહીં ચલાવવાની તો કારને શું કરીશ? મારી જે રૂમ હશે એમાં મૂકી દઈશ ને અને હું બહાર હોઈશ તો આને ભંગારમાં વેચવું પડે. આ એવું પણ કરી શકાય, પણ આપણી પાસે અનલિમિટેડ સ્પેસ હોય તો બધી જે આપણી જૂની વસ્તુ એ સાચવી. પછી જેમ જેમ આપણા વર્ષો જૂના થતા જાય ટૂંકમાં આપણું આયુષ્ય વધતું જાય એમ જૂની વસ્તુ જોઈને તો આપણને અહેસાસ થાય કે આપણે લાઈફ કેવી જીવાતા. આ લાઈફ જીવવામાં આનો કેટલો રોલ હતો કે જ્યારે આપણે જરૂર હતી ત્યારે મને કેટલી હેલ્પ કરી હતી. આ એસેટે મને કેટલી હેલ્પ કરી હતી. તો ત્યારે આપણને એનો અહેસાસ થાય. હતું ત્યારે અહેસાસ ન થાય. અત્યારે સમય છે ને એનો અહેસાસ નથી. 2 વર્ષ 3 વર્ષ જાય ને પછી આ સમયનો અહેસાસ ચાલુ થાય. કેમ? અત્યારે 12માં ને ફીલ કરી શકો. હા, 12માં કેટલા આપણે હારે હતા, ક્યાં ગયા બધા, કોને ખબર કે આટા મારતા હશે કે કામ થયા. હા, તો સમયનો અહેસાસ થાય. જેમ જેમ આગળ જાય ને એમ જૂના સમયનો એને યાદ કરવી ને તો બધું તાજું થાય. એ રીતનું હોય. તો 11 લાખની હતી, 15 વર્ષ થઈ ગયા, ગાડીને વેચવા ગયો. ગાડીને સમજવા માટે 1 લાખ રૂપિયા ભંગારમાં આવ્યા. આ ભંગારને ઇંગ્લિશમાં કહે, તમને ખબર હોય તો. આ ભંગાર એટલે
સમજવા માટે. તમે ખાસ, મને યાદ છે કે તમે 10મું કે 12મું પૂરું થયું, વેકેશન પડ્યું હશે, એટલે આમ માની લો સવારમાં થોડાક દિવસમાં તો આરામ કર્યો હોય આપણે, બીકોઝ 10-15 દિવસ આપણે મહેનત કર્યો, આમ જોઈએ તો મહિનાથી મહેનત કરી હોય. એક્ઝામના દિવસે તો મહેનત કરી જ હોય, ઘણા થોડાક આગળના દિવસો સતત મહેનત કરી હોય. એટલે શું થાય, જેવી એક્ઝામ પૂરી થાય ને 2-3 દિવસ કે અઠવાડિયું એકદમ રિલેક્સ મોડમાં વહી જાય. એટલે થોડાક લેટ જાગે, 9 વાગે, 8 વાગે, 10 વાગે, ડિપેન્ડ્સ ઓન કેવી ઘરે સગવડ છે. તો એ પ્રમાણે આપણે રેસ્ટ કરતા હોય. તો અચાનક મને ખાસ યાદ છે, આવું બન્યું છે તમારે યારે, અચાનક એક અવાજ આવે, ભંગાર હોય તો કઈ આપી જાઓ. એટલે સૌથી પહેલા તમારી મમ્મી તમને કે જાતો બહાર શું છે, ફરીથી બહારથી અવાજ આવ્યો, એમ કીધું તમારા ઘરમાં કઈ ભંગાર હોય તો આપી જાઓ. એટલે તમારા મમ્મીએ તમને મોકલ્યા, જાવ તો જરા બહાર આંટો મારો તો શું છે. સમજાય છે મુદ્દો? સમજાય છે ને? હા, કે ભંગાર હોય તો આપી જાઓ, તો આપણને જરાક જોવા માટે. તો ભંગારમાં આપણી વેલ્યુ નક્કી થાય 1 લાખ રૂપિયા. આ ભંગારને ઇંગ્લિશમાં 3 નામથી ઓળખાય: સ્ક્રેપ વેલ્યુ, સેલ્વેજ વેલ્યુ અથવા રેસિડ્યુઅલ વેલ્યુ. આ 3 નામથી ઓળખશે. હવે મને કહેજો, કાર ખરીદી કેટલામાં? આ ખરીદ કિંમતને કહેવાય ઓરિજિનલ કોસ્ટ અથવા પરચેઝ પ્રાઇસ, પરચેઝ કોસ્ટ, અથવા મોટા ભાગે શબ્દ હશે હિસ્ટોરિકલ કોસ્ટ. એટલે ખરીદ કિંમત ટૂંકમાં આ 3 માંથી કોઈ એક નામ આપશે. ઓરિજિનલ કોસ્ટ, પરચેઝ કોસ્ટ અથવા હિસ્ટોરિકલ. જો હમણાં સૂત્ર કેમ બને શીખવાડું છું, કે દાખલા બને કેમ. તો મારી પાસે એક એસેટ છે જેનું નામ છે, એ કેવી એસેટ છે? ડેપ્રિસિએબલ. બીકોઝ એના 3 કન્ડિશન સેટિસ્ફાઈડ થાય છે. પેલું ખબર પડી, કેટલામાં ખરીદી, એને શું કહેવાય, અથવા કેટલા વર્ષ વાપરીશ, 15 વર્ષ વાપર્યા પછી ભંગારમાં વેચીશ તો એના કાંઈ એવા કેટલા, એને ઇંગ્લિશમાં શું કહેવાય? સ્ક્રેપ. આટલી ખબર પડી? તો મને કહેજો, કેટલા વર્ષ મેં મિલકત વાપરી? 15 વર્ષ મિલકત વાપરી. કેટલામાં ખરીદી? એમાંથી પાછા આવ્યા કેટલા? તો મારા ખીચામાં ગયા કેટલા? તો એનો મને 15 વર્ષ મિલકત વાપરીને તો મારા મિલકતનું વેલ્યુ, કિંમત કેટલી ઘટે? તો દરેક વર્ષ વાપરું તો કેટલા રૂપિયા ઘટે? 15 વર્ષ આ વર્ષ છે, આ કિંમત છે, અમાઉન્ટ છે. 15 વર્ષ વાપરી તો 10 લાખ ઘટ્યા. 1 વર્ષ વાપરું તો કેટલા ઘટે? 66,660. એનો મતલબ મારું પોણો એક્ટિવા વયું છે. ગાડી વાપરો તોય ભલે, ન વાપરો તોય ભલે, અડધું એક્ટિવ જાય, પણ થોડું કામ જો તો આખું એક્ટિવા વહી જાય. ગાડી વાપરો તોય ભલે ને, દર વર્ષે 1 એક્ટિવા જાય મારે. કઈ રીતે સર? આના ઉપર દર વર્ષે ઇન્સ્યોરન્સ લાગે 20,000 રૂપિયા. ગાડી ચલાવો તોય ભલે, ન ચલાવો, 20,000 શું લાગે? ઇન્સ્યોરન્સ દેવો જ પડે, નકર રોડ ઉપર જાઓ તો ગાડી જપ્ત થઈ જાય, પેનલ્ટી લાગે ટૂંકમાં. ધેન આફ્ટર બીજું લાગે, દર 6 મહિને એને સર્વિસ કરવી પડે, 4 વ્હીલની સર્વિસ આપવી પડે. નો સર્વિસ કરાવો તો જે ગાડી લીધી કંપની મારી વોરંટી વોઇડ કરી નાખે, મારી વોરંટી જતી જાય. કારણ કે તમને કીધું એ પ્રમાણે સર્વિસ નથી કરી તમે, તો તમને સર્વિસમાં નહીં લાવ્યા તો તમારી વોરંટી ગેરંટી 0 થઈ ગઈ. તો એના લાગે 4,000 રૂપિયા, 5,000 રૂપિયા. વર્ષમાં 2 વાર ગઈ, કેટલા લાગે? તો બીજા 10 ગયા, 20 ને 10 30, અને 66,666, એપ્રોક્સ 66,000. 66,000 વત્તા 30,000. કાંઈ કરું તોય ભલે, ન કરો તોય ભલે, આટલા રૂપિયા મારા દર વર્ષે ખીચામાંથી જાય. અને કાંઈ કરું તો વધારે ખર્ચો લાગે. જેમ કે ગાડી ચલાવો, મેં કહું ચાલો ને હવે થોડોક
ઇન્ડિયામાં અંદર એક બહુ સારી એક મોટું એવું સ્ટેચ્યુ બનાવ્યું, ચાલો ને જોતા આવી જરા. તો કે આપણે કીધું સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવું છે. એપ્રોક્સ 200 સમજવા માટે રાઉન્ડ ફિગર લો, 200 નકર 180 આસપાસ થાય છે. 200 કિલોમીટર લાગ્યા. 200 જવાના, 200 આવવાના, 400 કિલોમીટર. ગાડી ચલાવવાનો ખર્ચો લાગે પર કિલોમીટર 8 રૂપિયા. 8 રૂપિયા ગાડી ચલાવ, પેટ્રોલ ગાડી છે, 8 રૂપિયા લાગે. કેટલા લાગે? 32. ટોલ તો બાકી છે, વચ્ચે જગ્યામાં ટોલ લાગે. 500 રૂપિયા ટોલ ટેક્સ જવાના, 500 આવવાના, 1000 રૂપિયા ટોલ ટેક્સ લાગે. જો એનો મતલબ મેં ક્યાંક કર્યું, આ ક્યાંક કર્યું એટલે ચલાય તો ઓર લાગી ગયા પૈસા, તો આ ખર્ચો લાગે. તો ધ્યાનથી બોલો, સાંભળે. આ 10 કેમ ગોત્યા પહેલા મને કહો. આ 10 લાખ ક્યાંથી લાવ્યા તમે? પણ 11 લાખમાંથી 1 લાખ માઇનસ, 11 લાખમાંથી 1 લાખ માઇનસ, એમ લાવે ને 10. હવે મેં બનાવી દીધું એનું સૂત્ર. ઘસારો ગણવાની તમે ક્યાંક રીત શીખ્યા હતા 2, 11, 12. સીધી લીટીની પદ્ધતિ આવું ક્યાંક શીખ્યા હતા. બીજું એક શીખ્યા હતા ઘટતી જતી બાકી, આવું શીખ્યા હતા ને. ઇંગ્લિશમાં કહેવાય સીધી લીટી પદ્ધતિને સ્ટ્રેટ લાઇન મેથડ. સીધી લીટીની મેથડ, સીધી લીટીની મેથડ, સ્ટ્રેટ લાઇન મેથડ. જો SLM નું સૂત્ર બનાવી દીધું. તમારે કઈ ઘણાને કદાચ ડાઉટ બી ન થયો, 11, 12 કહેતા મકાન ઉપર 10% ઘસારો ગણો, તો વિચારો તાર 10% આવ્યા ક્યાંથી? ધબધબાટી બોલે ને કે આવ્યું નથી, છાપ દીધું નથી, કે 10% લખી નાખો, કીધું તો છાપો. ચલો આ સમજવી બધું. આ નક્કી કેમ થાય ટકાવારી સમજાવું છું. તો પહેલા સૂત્ર બન્યું SLM નું, સ્ટ્રેટ લાઇન મેથડ પ્રમાણે. કોના પ્રમાણે? સ્ટ્રેટ લાઇન મેથડ. હું ડેપ્રિસિએશન ગોતું છું. ડેપ્રિસિએશન, જો ફરક દેખાવો પડે શબ્દમાં. એશન છે, એબલ છે. એશન છે, એબલ છે. ડેપ્રિસિએશન અમાઉન્ટ બરાબર, જોજો કેમ આ પ્રશ્નાર્થને નામ આપ્યું અમાઉન્ટ. ટોટલ એટલો ઘસારો લાગ્યો, ડેપ્રિસિએબલ અને ડેપ્રિસિએશન. જોજો એબલ એશન, પહેલા હું એશન કરી દઉં. ડેપ્રિસિએશન 15 વર્ષનો ટોટલ ઘસારો કેટલો? 1 વર્ષનો કેટલા? પ્રશ્નાર્થને નામ આપ્યું ડેપ્રિસિએશન. 15 શું હતું? 15 વર્ષ. કેટલા વર્ષ વાપરી શકી, યુઝ કરી શકી. ઇંગ્લિશમાં ને કહેવાય યુઝફુલ લાઈફ. ઇંગ્લિશમાં શું બોલે? યુઝફુલ લાઈફ. ગુણ્યા 1 લખો કે ન લખો કઈ ફરક ન પડે. 10. આ 10 શું હતું? કઈ રીતે લાવ્યા? 10 કેમ લાવ્યા? 11 માંથી 1. 11 એટલે શું હતું? હિસ્ટોરિકલ કોસ્ટ, ઓરિજિનલ કોસ્ટ માઇનસ 1 શું હતું? સ્ક્રેપ. ગુણ્યા 1 હટાવી દઈએ, એનું કઈ કામ નથી. લો બની ગયું SLM નું સૂત્ર. શું બની ગયું? આ SLM નું સૂત્ર. લખો, ચલો લખો. લખો એનો મતલબ અહીંયા આંકડા આપો મને. ચલો 11 લાખ માઇનસ 1 લાખ ડિવાઈડ બાય યુઝફુલ લાઈફ 15 વર્ષ. તો આને ડિવાઈડ કરીને બોલી દો 66,667. એનો મતલબ 1 વર્ષ મિલકત યુઝ થઈ, ગુણ્યા 1 એટલે 1 વર્ષ હતું. તો આ જે જવાબ આપે ને, આજે આખું કહું છું, 5 દિવસ પછી મને અડધાનું અટવાડી દે. જેને ધ્યાન નથી શબ્દ બોલો એ 5 દિવસ પછી અહીંયા અટવાઈ જાય ને, બી 3 દિવસે અટવાઈ જશે. ગુજરાતી ભાષા બોલું છું. આનું ગુજરાતી થાય, ફરીથી બોલું છું. આનું ગુજરાતી થાય પૂરેપૂરા. સર સુરાપુરા આવે, પૂરેપૂરા નો આવે. ચલો પૂરેપૂરા 1 વર્ષ, 1 વર્ષ એટલે 12 મહિના, 1 વર્ષનો ઘસારો
સર આ પૂરેપૂરામાં ન ખબર પડી મને, તો એને કહો આખા આખા 1 વર્ષ છે ને, આખા એટલે તું આખા 1 વર્ષનો ઘસારો, પૂરા 1 વર્ષનો ઘસારો. ગુજરાતી યાદ રાખજો. મને બોલો સાંભળ્યો, 1 વર્ષ વાપરું તો એટલો લાગે ને, 15 વર્ષ વાપરું તો કેટલા લાગે? તો આને કહેવાય ડેપ્રિસિએબલ અમાઉન્ટ. એબલ કેમ મળે? ડેપ્રિસિએબલ અમાઉન્ટ હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ સ્ક્રેપ વેલ્યુ. જેમ કે 10 લાખ માઇનસ 1 લાખ, કેટલા? સોરી, 11 લાખ માઇનસ 1 લાખ, કેટલા વિધા? 10. આ 10 લાખ ને શું કહેવાય ગુજરાતીમાં? ઇંગ્લિશમાં તો નામ આપ્યું ડેપ્રિસિએબલ અમાઉન્ટ. તો 10 લાખ ને કહેવાય ટોટલ 15 વર્ષ, એટલે ટોટલ ઘસારા એબલ એટલે પાત્ર યોગ્ય, ઘસારા પાત્ર રકમ. એનો મતલબ મિલકત જ્યાં સુધી વાપરીશ ત્યાં સુધી મેક્સ ટુ મેક્સ મેક્સિમમ કેટલો ઘસારો લાગે? 10 લાખ. એટલે 15 વર્ષનો ઘસારો 10 લાખ. 1 વર્ષ એશન એટલે 1 વર્ષ, એબલ એટલે ટોટલ. ફરીથી બોલો, કઈ શબ્દ દેખાડો? એબલ એટલે ટોટલ, એશન એટલે આ યાદ રાખવાનું છે. ક્લિયર મુદ્દો? ચલો નેક્સ્ટ. આપણે તો ટકાવારી જોઈએ, 1%, 2% જોઈ લઈએ આપણે સમજવા માટે. કેટલા રૂપિયાની કાર છે આપણી પાસે? 11 લાખ. 11 લાખની કાર છે. 11 લાખની કાર છે ને. હવે હું 15 વર્ષ વાપરી નાખું. કેટલા વર્ષ વાપરી નાખું? 15 વર્ષ. તો આયુષ્ય પૂરું થઈ જાય કે નહીં? એટલે મેક્સિમમ કેટલા રૂપિયા ઘટે મારા? મેક્સિમમ કહું છું નહીં, આમ ટોટલ પહેલા પ્રમાણે ટોટલ લાઈફના ખરીદી કેટલામાં? ચલો ખરીદી 11 લાખ. 11 લાખ એટલે 0 કરી દો તો કેટલા વધે? 0. એક પણ ન ઘટાડું તો 100%. એનો મતલબ 1 રૂપિયો ન ઘટ્યા હોય ને તો એનો મતલબ મારી પાસે 100% હજી પડી છે વેલ્યુ. પણ 1 વર્ષ વાપરું તો મારી વેલ્યુ કઈ ઘટે? કેટલી ઘટે? 66. જો 66,000 રૂપિયાનો લાભ લઈ લો તો કેટલા ટકા વેલ્યુ ઘટી કહેવાય? આને આપ્યું ચોકડી ગુણાકાર, આને આપ્યું ચોકડી. આ ટકાવારીને નામ આપ્યું રેટ ઓફ ડેપ્રિસિએશન. ઘસારાનો દર, ગુજરાતીમાં તમે જે બોલતા ને ઘસારાનો દર એટલે ટકાવારી. ચલો, તો પ્રશ્નાર્થનું નામ આ બની ગયું. ચલો, આ 66,000 શું હતું? 66,000 શું હતું? ડેપ્રિસિએશન અમાઉન્ટ ગુણ્યા 100 એટલે ટકાવારીમાં જવાબ જોતો એટલે ગુણ્યા 100. 11 લાખ શું છે? હિસ્ટોરિકલ કોસ્ટ. બોલો, 66,666 ભાગ્યા 11 લાખ ગુણ્યા 100. બોલો કેટલા? 6.66%. 0.6 0 ક્યાંથી આવે? 6.66% થાય. આ 0/0 કર દો. 6.0605 આટલા ટકા કે રાઉન્ડ ફિગર બોલતો થાય 6 કરે, કોઈ વાંધો નહીં. એનો મતલબ દર વર્ષે રૂપિયા પ્રમાણે વાત કરું ને, રૂપિયા પ્રમાણે તો મારી વેલ્યુ કેટલી ઘટે? બટ ટકાવારી પ્રમાણે વાત કરું તો 6% મારી વેલ્યુ ઘટે. મારા વેલ્થની, મારા મિલકતની, વેલ્થની 6% વેલ્યુ ગઈ. તો તમને જે 11-12 ટકાવારી આપતા ને એ આ રીતે ડિસાઈડ થાય. એટલે જે પેપર કાઢતા હતા એ ભાઈ આ રીતે વેલ્યુ નક્કી કરતા હોય.
સમજણ થોડું થોડું તો કયું ચેપ્ટર શીખો છો? ડેપ્રિસિએશન. ક્લિયર? ચલો, તો મેં થોડુંક પેલા બેઝિક સમજાયું. હવે આને કહીશું ભાઈ આ બાજુ તો આવતો રહે થોડી વાર. કે અચ્છા આ બાજુ કહેવાનું છે? આપણે કીધું હા. ચાલો હવે આ બાજુ આવી પાછા આપણે. આ તો ગણાય ફિક્સ એસેટ. કોને કહેવાય ખબર પડી ગઈ? આના ઉપર શું ગણવાનો છે? ઘસારો. ઘસારો ગણવાની રીત, ગણવાની રીત ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવાની. કેલ્ક્યુલેશન કરો, કેલ્ક્યુલેટ બોલો, ફાઇન્ડ આઉટ બોલો. ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવાની મેથડ કેટલી છે? આ ચેપ્ટરનો રિવ્યુ આપું છું. આખા ચેપ્ટરમાં આવું કામ કરવાનું છે આપણે. કેટલી રીત છે ઘસારો ગણવાની? ગણવાની, ગણવું, કેલ્ક્યુલેટ કરવું. ના ભાઈ ના, મજાક ના કરવા દે. 10 રીત હતી. 10 રીત. હા બોલું છું, 10 રીત હતી. એમાંથી તમને 2 રીત આવડે છે. એકનું નામ હતું સીધી લીટીની મેથડ, ઇંગ્લિશમાં એને બોલશું SLM. બીજું નામ હતું ઘટતી જતી બાદ, એને ઇંગ્લિશમાં બોલશું WDV, રિટર્ન ડાઉન વેલ્યુ મેથડ. કેમ નામ પડ્યા એ બી શીખશું આપણે, કે આવું નામ કેમ પાડ્યું એ પણ શીખશું આપણે. એક આવશે ડિપ્લેશન મેથડ. ડિપ્લેશન મેથડ, ડિપ્લેશન ખાલી બોલે. એક આવશે અવર મેથડ. એક આવશે યુનિટ પ્રોડક્શન મેથડ. એક આવશે સમ ઓફ ડિજિટ ઓફ યર મેથડ. તો હવે તમારી પાસે આટલી રીત જ વધી. 6 રીત. 4 રીતને ગાયબ કરી દીધી. અવર મેથડ, યુનિટ પ્રોડક્શન મેથડ, સમ ઓફ ડિજિટ મેથડ, ડિપ્લેશન મેથડ, WDV રિટર્ન ડાઉન વેલ્યુ મેથડ, SLM. સર આનું બીજું કઈ નામ રાખ્યું છે WDV? હા, ડિમિનિશિંગ બેલેન્સિંગ મેથડ. ડિમિનિશિંગ બીજું નામ રાખ્યું છે. ડિમિનિશિંગ બેલેન્સિંગ મેથડ આવું નામ છે. તો એનો મતલબ આ ચેપ્ટરમાં આટલી રીતે દાખલા સોલ્વ કરવાના છે. જરા મટીરિયલ ચેન્જ કરતા તમને બતાડી પણ દઉં નામ. તો આ પહેલું જે આપણે શીખવી છે ને, જો આ દાખલા પેજ નંબર ચાલુ થાય 150 થી લઈ 158 સુધી જે શીખીએ છે ને એ SLM પ્રમાણે. જો 158 માં છેલ્લે લખ્યું હશે SLM, સ્ટ્રેટ લાઈન મેથડ ના SLM પ્રમાણે છે. 59 ઉપર ટાઇટલ જો WDV, પછી આ બધું WDV હાલશે. પછી તમે આવો સીધા જ 177 ઉપર આવશે ડિપ્લેશન મેથડ. કઈ મેથડ આવશે? ડિપ્લેશન. પછી આવશે 178 ઉપર મશીન અવર મેથડ. પછી 179 ઉપર આવશે યુનિટ પ્રોડક્શન મેથડ. 180 ઉપર આવશે સમ ઓફ ડિજિટ ઓફ યર મેથડ. દાખલા થઈ જાય પૂરા. ચેપ્ટર પૂરો ટૂંકમાં. ચેપ્ટર પૂરો. ચલો આટલું શીખવાનું છે. આ ઘસારો ગણવાની રીતો કરી આપણે. આ ઘસારો લખવાની રીતની વાત કરું છું. ઘસારો લખવાની રીત. ડેપ્રિસિએશન રેકોર્ડ કરવાની રીત. રેકોર્ડ એટલે જર્નલ. ડેપ્રિસિએશન રેકોર્ડ જર્નલ. લખવાની રીત જો ફરીથી હાઇલાઇટ કરું શબ્દ, કેલ્ક્યુલેટ કરવું એટલે ગણવાની રીત. આ ગણવાની રીત વાત થતી હતી અને આ વાત થાય છે લખવાની. ઘસારો લખવાની રીત. ઘસારો લખવાની 2 રીત છે.
ચાર્જ ટુ એસેટ મેથડ. ચાર્જ ટુ એસેટ. અને બીજું નામ છે ડેપ્રિસિએશન પ્રોવિઝન મેથડ. આવું ન બોલવું હોય તો બીજું નામ છે એક્યુમ્યુલેટેડ ડેપ્રિસિએશન મેથડ. સર આવું ક્યાંય છે? મેં કીધું હા, એ પણ આપણે રાખ્યું છે ના. જરા સર ક્યાં છે બતાવી દેશો? મેં કીધું હા, પેજ નંબર 175 અને 176. પ્રોવિઝન ફોર ડેપ્રિસિએશન. આનું બીજું નામ છે એક્યુમ્યુલેટેડ ડેપ્રિસિએશન મેથડ. બસ આવો ક્યાંક આપણે આ ચેપ્ટરની અંદર શીખવાનું છે. ટૂંકમાં ઘસારો લખવાની 2 રીત શીખવાની છે અને ગણવાની 6 રીત શીખવાની છે. લખવાની કેટલી રીત? 2. ગણવાની કેટલી રીત? 6. ઓકે, કન્ફર્મ થઈ ગયું? સરસ. ચલો, તો એક તો આટલી ખબર પડી ગઈ, એક ગણવાનો છે, એક લખવાનો છે. ચલો ત્યાર પછી માન લો મિલકત આપણે વચ્ચે ધંધો બંધ કરવાનો થઈ જાય તો, અથવા ધંધો નથી બંધ કરવો પણ મિલકત ખરાબ થઈ જાય તો, બગડી જાય તો વેચી કાઢે. જો વેચવી તો એમાં કઈ થાય? માન લો એસેટ છે, મોબાઈલ છે, સમજવા માટે 25,000 નો મોબાઈલ ખરીદો. 2-3 વર્ષ થયા પછી આપણે કીધું આમ વેચી દેવો છે, 5,000 માં વેચી દીધો. 25,000 માં ખરીદો તો 5,000 માં વેચી નાખ્યો તો આના ઉપર કઈ થાય? શું થાય? કાર ખરીદી હતી, વેચી નાખી, અડધે વેચી નાખી. 11 લાખ માં ખરીદી, 8 લાખ માં વેચી નાખી તો શું થાય? પ્રોફિટ લોસ કઈ થાય? પ્રોફિટ થાય કે લોસ થાય? ખોટી વાત છે. પ્રોફિટ બી થઈ શકે. કેમ થાય એ ગોતવાનું છે. તો હવે મારે શેની જરૂર પડશે? બીજી કેટલું શીખવાનું એનો ડેમો આપું છું. તો એક તો તમારે આ ચેપ્ટરની અંદર જર્નલ લખવાના. ટોટલ શું રિક્વાયરમેન્ટ છે આ ચેપ્ટરની? એક તો જર્નલ લખવાનું છે. બીજી શેની રિક્વાયરમેન્ટ છે? ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવાની રિક્વાયરમેન્ટ આવશે. બીજી શેની રિક્વાયરમેન્ટ આવશે? બીવી ગોતવાની થશે. બુક વેલ્યુ. બીવી બુક વેલ્યુ આખો લખી દો એકવાર. બુક વેલ્યુ. એક તો મિલકત વેચી તો એના ઉપર તમારે પ્રોફિટ લોસ કાઉન્ટ કરવાનું થાય. અને બીજું કઈ થશે? મેં કીધું આ જર્નલ લખવાની આવી તો હારે તમને લેઝર પોસ્ટિંગ બી પૂછશે. ટોકમાં ચેપ્ટરની અંદર શું કરવાનું છે? આટલું કામ કરવાનું છે. ધેટ્સ ઓલ. ચેપ્ટર પૂરું. આટલું કામ કર્યું, ચેપ્ટર પૂરું. ઓકે, તો મુદ્દા ઉપર આવી સ્ટાર્ટ કરીએ. ચાલો, તો સર મને પેલા જરા સમજાઈ દો ફટાફટ, ખબર પડી કે. ચલો માન લો એક્ઝામમાં જર્નલ લખવાની આવી. શું લખવાનું આવ્યું? જર્નલ. તો શું લખવાનું છે? જર્નલ લખવાની આવી તો પહેલા મિલકત ખરીદવી પડે. શું કરવું પડે? ખરીદવી. તો જે મિલકત ખરીદો એનું નામ લખવાનું. માન લો મશીન ખરીદો તો એસેટ નું નામ શું છે? મશીન. આવે તો ઉધાર. જે રીતે ખરીદ્યું નામ લખજો. રોકડેથી ખરીદો કેશ, ચેકથી ખરીદો બેંક, અને ઉધાર ખરીદો તો ક્રેડિટર. ટૂંકમાં જેન પાંચ ખરીદો. એક જર્નલ આવશે. સર બીજું કઈ આવશે? મેં કીધું હા. આના ઉપર ઘસારો ગણશું આપણે તો ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ. ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર અને એસેટની વેલ્યુ ઘટાડવા માટે જમા. આ જે ઘસારો લખ્યો, લખવાની જર્નલ, ઘસારો લખવાની જર્નલ, રેકોર્ડ કરવાની જર્નલ બે છે. કઈ મેથડ હતી? ચાર્જ ટુ એસેટ, ડેપ્રિસિએશન પ્રોફિટ. તો આ જે મેં જર્નલ લખી એનું નામ હતું ચાર્જ ટુ એસેટ. કેમ નામ પડ્યો? બધું મારે શીખવાડવાનું છે. જો એક્ઝામમાં કીધું ના આ નહીં બીજી, તો એ થોડી વાર પછી સમજે ને કે ભેગું થઈ જાય.
તો આ જર્નલ 11-12 થી જ લખતા. ઘસારા ખાતે ઉધાર તે મિલકત ખાતે જમા. તો એ તમે લખતા નહીં, આ લખતા. આ એટલે હું પછી સમજાવું. ચલો પછી આ કયા ખાતાનો પ્રકાર? નોમિનલ. નોમિનલ ખાતા વર્ષના અંતે શું થાય? બંધ થાય, ક્લોઝ થાય. ક્યાં બંધ થાય? P&L. તો P&L અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન અકાઉન્ટ. હવે જ્યાં સુધી હું મિલકત વાપરીશ 5 વર્ષ, 10 વર્ષ, 2 વર્ષ, ત્યાં સુધી આ રિપીટ થયા કરશે. જો નવું કાંઈ વચ્ચે ખરીદીશ તો આ જર્નલ આવશે. કોઈ નવી મિલકત ખરીદો તો. જો ખરીદી ન થાય કે વેચવું નહીં, તો જ્યાં સુધી નવી ખરીદી ન થાય કે વેચાણ ન થાય ત્યાં સુધી આ રિપીટ થાય દર વર્ષે. થોડું સમજણ. ચલો વેચી કાઢી મિલકત. હવે મિલકત વેચવાની જર્નલ આવશે. ચલો મિલકત વેચવી ધંધામાં આવે કે જાય? જાય તો જમા. ટુ એસેટ. એસેટનો જે નામ આપે એક્ઝામમાં એ તમારે લખવાનું. આપણે અહીંયા મશીન નામ રાખ્યું છે. વેચવાથી પૈસા આવે, કેશ અથવા બેંક અકાઉન્ટ ડેબિટ. કેશ અથવા બેંક અકાઉન્ટ ડેબિટ. ઉધાર નથી વેચતા જનરલી. હવે મિલકત વેચી તો આમાં નફો નુકસાન બી થાય. જો નફો થાય તો જર્નલ શું થાય? ઈ પ્રોફિટ ઓન એસેટ સોલ્ડ. જો વેચવીને નફો થાય તો જર્નલ શું લખાય? તો જર્નલ લખાય એસેટ એટલે મશીન અકાઉન્ટ ડેબિટ ટુ P&L અકાઉન્ટ. બટ જો ઇફ એસેટ વેચીને લોસ, ઇફ લોસ ઓન એસેટ સોલ્ડ. જો નુકસાન કર્યું તો શું જર્નલ લખાય? તો લખાય P&L અકાઉન્ટ ડેબિટ ટુ એસેટ. એસેટ નું નામ છે મશીન. લો બસ આટલી જર્નલ લખવાની છે તમારે. આ રિપીટ થાય જેટલા વર્ષ વાપરીશ ત્યારે. જ્યારે બી ખરીદી થાય ત્યારે આવું લખાય. જ્યારે બી વેચીશ ત્યારે આવું લખાય. અને વેચીશ જો પ્રોફિટ થાય તો આ લખીશ, નુકસાન થાય તો આ લખીશ. તો જર્નલ પહેલા કીધું મને. હું કીધું આ ચેપ્ટરની અંદર શું કરવાનું છે આપણે? મેન કામ જર્નલ પૂછે, જર્નલ લખી દે. પછી હું પૂછશે હા તો લેઝર પોસ્ટિંગ કેમ કરવાનું? તો લેઝર પોસ્ટિંગ આમ થાય. એક ખાતું બનશે એસેટ. એસેટ નું નામ જે દાખલામાં આપ્યું એ છાપવાનું. એસેટ નું નામ શું આપ્યું છે? મશીન. તો મશીન ને કઈ બેલેન્સ હોય? એસેટ ને ડેબિટ બેલેન્સ હોય. જો તમારી પાસે જૂની મિલકત કઈ આપે, જૂના ડેટા આપે, તો અહીંયા લખવાનું ટુ બેલેન્સ બ્રોટ ડાઉન. એટલે જૂની મિલકત હોય તમારી પાસે ઓલરેડી તો અહીંયા લખવાનું. નવી ખરીદી કરી, જો નવી ખરીદી કરી, એસેટ આવે તો ઉધાર ટુ બેંક અથવા કેશ. આ બેંક અથવા કેશ એટલે હું નવી ખરીદી કરો તો અહીંયા લખવાનું. ચલો ત્યાર પછી કઈ? જો મિલકત વેચો તોય ભલે, વાપરો તોય ભલે, અસર અહીંયા આવશે જમા બાદ. જો મિલકત વાપરી તમે તો આ બાજુ કઈ જર્નલ આવશે? તો આ બાજુ એક તો ઘસારાની જર્નલ આવશે. એટલે ઘસારાનું પોસ્ટિંગ થાય. જો જર્નલ એસેટ ખાતે ક્રેડિટ, સામે નામ શું હતું? ડેપ્રિસિએશન. જો આવી ગયું તો એક ઇન્ફોર્મેશન આવશે. બીજું કઈ આવશે? મેં કીધું હા એસેટ વેચી તો એના પૈસા મળ્યા. જો એસેટ ખાતે જમા, બેંક ખાતે ઉધાર. તો અહીંયા બી બેંક શબ્દ આવે. આ શેના બેંક છે? તો ખબર પડે એટલે કાઉન્સમાં લખી નાખું વેચાયના. મિલકત ખરીદો તો અહીંયા, વેચો તો અહીંયા. લેઝર પોસ્ટિંગ કરો છો. ખાતું ગોખાવતો નથી, આ લેઝર પોસ્ટિંગ કરું છું. એસેટ જાય તો જમા, સામેના. ચલો વેચવી તો શું થાય? પ્રોફિટ બી થાય, લોસ બી થાય. પ્રોફિટ થાય તો ડેબિટ બાજુ, સામેનું નામ ટુ P&L. કાઉન્સમાં લખી દો પ્રોફિટ અને સ્ટાર એટલે આપો બે માંથી એક હોય, કા પ્રોફિટ હોય કા લોસ. જો લોસ હશે તો આ બાજુ લોસ હશે તો એસેટ ખાતે જમા, સામેનું નામ બાય
P&L, કાઉન્સમાં લખી દો લોસ. બે માંથી એક હશે એટલે સ્ટાર આપ્યો. અને વર્ષના અંતે હજી કોઈ મિલકત વધે, કારણ કે આપણી પાસે બહુ બધી મિલકત હોય, જૂની છે, નવી ખરીદી, જો છેલ્લે કઈ પ્રોપર્ટી વધી તો ચોથો ટોપિક અહીંયા આવશે, બાય બેલેન્સ કેરીડ આઉટ. બસ. તો એસેટમાં આટલા ટોપિક લખવાના આવી શકે. ચલો બીજું કયું ખાતું બનાવવાનું કે એક્ઝામમાં? ડેપ્રિસિએશન. કયું ખાતું બનાવવાનું કે? અને ભૂલથી આવી ગયું તો મોજ પડી ગઈ તમને. છાપવાના માર્ક્સ આપશે. જેટલી વાર વર્ષ આપે એટલી વાર છાપવાના માર્ક્સ. લો પહેલો ડેપ્રિસિએશન ખાતામાં કઈ બાજુ? બોલો સામેનું નામ. તો ડેબિટ બાજુ સામેનું નામ. એસેટ નું જે નામ આપ્યું એ લખવાનું. જેમ કે આંકડા દાખલામાં શું આપ્યું છે? મશીન. અહીંયા લખી દેવાનું. વર્ષના અંતે નોમિનલ ખાતું બંધ કર્યું, જમા બાજુ. બોલો સામેનું નામ. P&L. બાય P&L અકાઉન્ટ. કામ પૂરું. આને કોઈ દિવસ બેલેન્સ નહીં આવે. અને કોઈ દિવસ બેલેન્સ નોમિનલ ખાતાને કોઈ દિવસ બેલેન્સિંગ થાય ના. તો સિમ્પલ એટલું કામ કરવાનું. સમજાઈ ગયો મુદ્દો? લો બની ગયો. આટલું કામ આપણે કરવાનું છે. ઓકે, તો આ ચેપ્ટર નો તમને રિવ્યુ આપ્યો. હવે સ્ટાર્ટ કરવી. ચલો તો પહેલો ટોપિક ગણવી હવે આપણે. ચલો તો પાછી થિયરી મેં સમજાવી આવી કે આ વોટ ઇઝ રિક્વાયર્ડ ફોર ડેપ્રિસિએશન કેલ્ક્યુલેશન. ઘસારો ગણવા માટે શેની જરૂર પડે? તો ઘસારો લાગે કોના ઉપર? પહેલા એસેટ, મિલકત ઉપર. મિલકત તો બહુ બધી મિલકત છે. કઈ મિલકત ઉપર લાગે? ટેન્જિબલ. હું બધી ટેન્જિબલ ઉપર લાગે? તો ટેન્જિબલ માં પાછી કેવી હોય? ફિક્સ. શું બધી ફિક્સ ઉપર લાગે? એમાં બી કોણ જોઈએ? ડેપ્રિસિએબલ એસેટ જોઈએ. કઈ એસેટ જોઈએ? એટલે જે ઘસારો ગણી શકાય એવી મિલકત. તો એવું નામ ગોતવાનું પહેલા. પછી ઘસારા પાત્ર મિલકત તો મળી ગઈ. હવે એના ઉપર ઘસારો ગણવા શું જોઈશે મારે? ડેપ્રિસિએબલ અમાઉન્ટ. ટોટલ કેટલો ઘસારો ગણો ઈ મળી જાય તો શું મળશે? અમાઉન્ટ ઓફ ડેપ. એટલે એક વર્ષનો ગુજરાતીમાં લખો એટલે અને ત્રીજા પોઈન્ટમાં કહે છે એક વર્ષનો ઘસારાની રકમ. આખા પૂરા એક વર્ષનો ઘસારો, આવું ગુજરાતીમાં લખજો. પૂરા એક વર્ષનો ઘસારો. અને ડેપ્રિસિએબલ લખ્યો બીજો ટોપિક સેકન્ડ. એમાં હું લખજો ટોટલ ઘસારાની રકમ. ટોટલ ઘસારાની રકમ. બીજી શેની જરૂર પડશે? રેટ ઓફ ડેપ્રિસિએશન એટલે ઘસારાનો દર. અને પાંચમો ટોપિક ને છઠ્ઠો પોઈન્ટ એડ કરો. પાંચમો પોઈન્ટ એડ કરવામાં સર શું એડ કરવાનો છે? પાંચમા પોઈન્ટમાં લખો ફાઇન્ડ આઉટ બીવી બુક વેલ્યુ. છઠ્ઠો પોઈન્ટ એડ કરો. ફાઇન્ડ આઉટ પ્રોફિટ એન્ડ લોસ. ચલો તો બે પોઈન્ટ એડ કરી દીધા. એક બુક વેલ્યુ ગોતવાની આવી શકે, શોર્ટમાં એને કહેવાય બુક વેલ્યુ. છઠ્ઠો પોઈન્ટ પૂછી શકે ફાઇન્ડ આઉટ પ્રોફિટ એન્ડ લોસ. તો જેટલું શીખવાડો અહીંયા આવી ગયો. ચલો પહેલો દાખલો આવ્યો તો આટલા ક્વેશ્ચન પૂછ્યા. પહેલા દાખલો 4 માર્ક્સનો દાખલો માની લો. શું ગોતો? પહેલા ડેપ્રિસિએબલ અમાઉન્ટ. પછી શું પૂછ્યું? અમાઉન્ટ ઓફ ડેપ્રિસિએશન. અને પછી હું પૂછ્યું રેટ ઓફ ડેપ્રિસિએશન. ચલો તો બનાવી ગયો 3 વર્કિંગ નોટ. 3 ક્વેશ્ચન 3 વર્કિંગ નોટ. ચલો પહેલી વર્કિંગ નોટ એટલે ગણતરી. વર્કિંગ નોટ એટલે ગણતરી. ચલો પહેલી ગણતરી મને શું પૂછ્યું? ડેપ્રિસિએબલ અમાઉન્ટ. કોને કહેતા ડેપ્રિસિએબલ અમાઉન્ટ? ટોટલ ઘસારા પાત્ર રકમ. કેમ મળશે ઘસારા પાત્ર રકમ? હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ સ્ક્રેપ વેલ્યુ.
ચલો સ્ક્રેપ વેલ્યુ નો બોલો બીજું નામ કઈ છે? હા, રેસિડ્યુઅલ વેલ્યુ. ચલો હિસ્ટોરિકલ કોસ્ટ 1 લાખ. સર એક્ઝામમાં સૂત્ર લખવું પડે? ના, આ કાંઈ લખવાની જરૂર નથી, સીધા આંકડા લખવા. પણ હું સીધા અમાઉન્ટ લખી દઉં તો થોડી ખબર પડશે આ શું છે, એટલે આપણે સૂત્ર લખીએ છીએ. સ્ક્રેપ વેલ્યુ 10,000. ચલો બોલો બે વચ્ચેનો ગેપ. તો આ 90,000 ને શું કહેવાય? આપણી ડેપ્રિસિએબલ અમાઉન્ટ. ટૂંકમાં મિલકત વાપરું ને તો મેક્સ ટુ મેક્સ કેટલો ઘસારો ગણી શકું? 90,000. આના કરતા વધારે ઘસારો ગણી શકું નહીં. ચલો બીજી વર્કિંગ નોટ. વર્કિંગ નોટ 2. બીજું શું પૂછ્યું મને? અમાઉન્ટ ઓફ અથવા ડેપ્રિસિએશન. ડેપ્રિસિએશન અમાઉન્ટ ગુજરાતી શું થાય આનું? પૂરા 1 વર્ષનો ઘસારો. કેમ મળશે? તો પાછું સૂત્ર લખ્યું, હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ સ્ક્રેપ વેલ્યુ ડિવાઇડ બાય યુઝફુલ લાઈફ. સૂત્ર એક્ઝામમાં લખવાની કોઈ જરૂર નથી, ઇન્સ્ટિટ્યુટ બી નહીં લખે. એટલે હિસ્ટોરિકલ કોસ્ટ 1 લાખ, સ્ક્રેપ વેલ્યુ 10,000, યુઝફુલ લાઈફ કેટલો સમય મિલકત વાપરી શકાય? 3 વર્ષ, ડિવાઇડ બાય 3. તો ઘસારો કેટલો મળ્યો તમને? 30,000. એનો મતલબ એક વર્ષ વાપરી મિલકત તો આપણી વેલ્યુ કેટલી ઘટે? 30,000. 3 વર્ષ વાપરું તો ટોટલ કેટલા ઘટે? 90,000. સર આના બદલે હું આમ બી લખી શકું? મેં કહું કેમ લખી શકે? આ બે નો મતલબ હમણાં શીખ્યા ગયા. હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ સ્ક્રેપ એટલે શું બોલે? હા, તો આના બદલે સૂત્રમાં આવું લખી શકો ને તમે, ડેપ્રિસિએબલ અમાઉન્ટ ડિવાઇડ બાય યુઝફુલ લાઈફ. તો બી તમને જવાબ મળે. ચલો ડેપ્રિસિએબલ અમાઉન્ટ કેટલી છે? ક્યાંથી લાવ્યા? તો આપણે કહી દઈશું, ઉપર જોઈ લો વર્કિંગ નોટ 1 ને એકવાર તો ગણ્યો છે. શું કામ અમારે પાછી ગણતરી કરવી? ડિવાઇડ બાય યુઝફુલ લાઈફ 3 વર્ષ. તો પાછો ઘસારો કેટલો થઈ ગયો? 30,000. તો બે માંથી કોઈ પણ સૂત્ર વાપરી શકો તમે. હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ સ્ક્રેપ, આ નો બોલો તેનું બીજું નામ શું છે? ડેપ્રિસિએબલ. આ બે એક જ છે, આ બે એક જ છે. ડિવાઇડ બાય યુઝફુલ લાઈફ. ક્લિયર થઈ ગયો મુદ્દો? ચલો ધ્યાન આપતા. ત્રીજું મને શું પૂછ્યું એક્ઝામમાં? ક્વેશ્ચનમાં શું પૂછ્યું મને? ત્રીજો પોઈન્ટ, રેટ ઓફ ડેપ્રિસિએશન. ચલો રેટ ઓફ ડેપ્રિસિએશન કેમ મળશે? રેટ ઓફ ડેપ્રિસિએશન તો 1 વર્ષ મિલકત વાપરી તો વેલ્યુ ઘટે ને આપણી. હા, તો 1 વર્ષને હું બોલવી છે? 1 વર્ષના ઘસારાને ડેપ્રિસિએશન અમાઉન્ટ. આપણે મિલકત ખરીદી કેટલા રૂપિયાની? તો એને કહેવાય ઇંગ્લિશમાં હિસ્ટોરિકલ કોસ્ટ. અને ટકાવારીમાં જવાબ જોતો છે એટલે ગુણ્યા 100. ચલો 1 વર્ષ મિલકત વાપરી તો કેટલા રૂપિયા ઘસારો લાગ્યો? 30. તો અહીંયા લખવાના 30,000, કાઉન્સમાં લખવાનું ક્યાંથી જવાબ લાવ્યા? તો વર્કિંગ નોટ 2. એટલે બીજી ગણતરી જોઈ લો મારે. ને 30,000 આ રીતે ગણ્યા છે. ડિવાઇડ બાય હિસ્ટોરિકલ કોસ્ટ, તો દાખલામાં આપી જ ખરીદ કિંમત કેટલા રૂપિયા છે? 1 લાખ રૂપિયા. ટકાવારીમાં જવાબ જોતો છે તો ગુણ્યા 100. બોલો બોલો 30% PA. P એટલે પર એનમ. એટલે આખું વર્ષની વાત થાય. આખું વર્ષ વાપરું તો 30% લાગે. 6 મહિના વાપરું તો 3 મહિના વાપરું તો 9 મહિના વાપરું તો એનો મતલબ સિમ્પલ જેટલો સમય વાપરું એટલો. તો આમ કહી શકાય મેં 12 મહિના વાપરું તો 30%, 9 મહિના વાપરું તો કેટલા? 22.5. કોઈ કે નહીં 6 મહિના. 12 મહિના વાપરું 30%, 6 મહિનાના કેટલા? કોઈ કે નહીં 3 મહિના વાપરું. 12 મહિનાના 30%, 3 મહિનાના કેટલા? તો ડિપેન્ડ્સ ઓન જેટલો સમય વાપરું તો એ જોયું જશે.
આખું વર્ષ વાપરું તો આ લગાડવાનું, પછી એક્ઝામમાં જો કેટલો સમય વાપર્યો આપણે. સમજાઈ ગયો મુદ્દો? પહેલા પક્કો છે? ઓકે. આગળ હવે શું આવશે? તો મેં તમને નીચે 2 પોઈન્ટ હમણાં ઉમેર્યા, ખબર છે કઈ? હમણાં ઓલા થિયરીમાં 2 ઉમેર્યા. ક્યાંક યાદ આવ્યું? કઈ શું નામ આપ્યું? બુક વેલ્યુ. બુક વેલ્યુ કેમ મળશે? તો એનું સૂત્ર અહીંયા હારે લખી દઉં એટલે ગોતવામાં સરળતા પડે. બુક વેલ્યુ બરાબર હિસ્ટોરિકલ કોસ્ટ એટલે ખરીદ કિંમત માઇનસ ટિલ ડેટ ડેપ્રિસિએશન. એટલે હું સર મિલકત ખરીદી ત્યારથી જે સમયની ચોપડામાં કિંમત જોતી છે ત્યાં સુધીનો ટોટલ ઘસારો. વર્ડ જોજો, ટોટલ ઘસારો. હા સર, હા ટોટલ ઘસારો, હા ટોટલ ઘસારો. નહીં, આમાં હું બોલતો હતો ટોટલ કેટલા વર્ષ છે? 3 વર્ષનો ટોટલ ઘસારો એમ બોલું છું. અહીંયા ટોટલનો મતલબ, ટીલનો મતલબ હું બોલું છું મિલકત ખરીદી ત્યાંથી, મતલબ 2 જ વર્ષ વાપરી તો 2 વર્ષનો ટોટલ ઘસારો. એનો મતલબ અહીંયા જેટલો સમય વાપરી ત્યાં સુધીનો ઘસારો. અને આ શું કહે છે? ટોટલ 3 વર્ષનો ઘસારો. આ ટોટલ તો કહીશ પણ કેટલા સમયનો? ટોટલ 3 વર્ષનો ઘસારો. આ ટોટલ જ કહે છે પણ આ ટોટલ કેટલા સમયનો? ખરીદી ત્યારથી જેટલો સમય વાપરી ત્યાં સુધીનો ટોટલ, ત્યાં સુધી શબ્દ આવે, ત્યાં સુધીનો ટોટલ ઘસારો. શીખશો જે બાકી છે આપણે તો આમ મળશે. સર પ્રોફિટ લોસ નું સૂત્ર એડ કરજો તો એ પણ કાલે તકલીફ ન થાય અમને. પ્રોફિટ કે લોસ કેમ મળશે? નફો કે નુકસાન? એસવી સિદ્ધિ વિનાયક સેલ વેલ્યુ એસવી માઇનસ બીવી બુક વેલ્યુ. આ 2 વચ્ચેનો ગેપ. પોઝિટિવ જવાબ આવે, પોઝિટિવ જવાબ આવે તો પ્રોફિટ, નેગેટિવ જવાબ આવે તો લોસ. આ કાલે શીખવાનું છે આપણે. તો આજે ખાલી ડેમો. હા સર પેલા એ તો કીધું નહીં, તમે આ ગણ્યું કઈ મેથડ પ્રમાણે ગણ્યું? તો આજે આપણે ગણતરી કરી કોના પ્રમાણે? SLN, સ્ટ્રેટ લાઈન મેથડ. સમજાઈ ગયો ટોપિક? તો થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળીશું.